કેમ છો વિદ્યાર્થી મિત્રો? એઓડીમાં આપણે આગળ વધીએ તો સ્વાધ્યાય 6.5 એક્ઝામ્પલ 5 શું કીધેલું છે? આપેલ અંતરાલમાં વિધેયના વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ. તમને પહેલેથી કહી રાખ્યું છે કે ઓપન ઇન્ટરવલ હોય ને તો હંમેશા તમને સ્થાનીય મહત્તમ ન્યૂનતમ જ પૂછે. ભલે લોકોએ ખાલી મહત્તમ ન્યૂનતમ લખ્યું હોય ને, ઓપન ઇન્ટરવલ છે એટલે વિવૃત અંતરાલ છે તો હંમેશા સ્થાનીય મહત્તમ ન્યૂનતમ વિશે જ વાત કરે. કારણ કે એને વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ જોતો હોય ને તો કમ્પલસરી અંતરાલ ક્લોઝ આપવો પડે, એટલે કે સંવૃત આપવો પડે છે. જો અત્યાર સુધીના આગળના બધા એક્ઝામ્પલ જોઈજો, કોઈ જગ્યાએ તમને ક્લોઝ ઇન્ટરવલ જ નથી આપ્યો, એટલે વૈશ્વિક મહત્તમ ન્યૂનતમની અત્યાર સુધી વાત જ નથી થઈ. આ પહેલો દાખલો એવો આવ્યો જેમાં વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ સ્પષ્ટ લખેલું છે, ઇવન નો લખે ને તોય ક્લોઝ ઇન્ટરવલ છે એટલે વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ હોય જ. હવે કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનું? સેમ પ્રોસીજર. એફ ડેશ મેળવશું, એફ ડબલ ડેશ મેળવશું. એફ ડેશ એક્સ ને 0 બતાવીએ છીએ એટલે આપણને એક્સ ની એક સંખ્યા મળે છે કે જે જગ્યાએ પહેલું વિકલન 0 થાય આ સંખ્યાને નિર્ણાયક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. કેમ સર એને નિર્ણાયક સંખ્યા કહેવામાં આવે? કારણ કે એ જ કિંમત આપણા માટે એઝ અ કેપિટલ સી કામ કરે અને એ કેપિટલ સી ના રેફરન્સ પર આપણે દ્વિતીય વિકલન કાઉન્ટ કરીએ છીએ અને દ્વિતીય વિકલન લેસ ધેન 0 થાય તો સ્થાનીય મહત્તમ બને, ગ્રેટર ધેન 0 થાય તો સ્થાનીય ન્યૂનતમ થાય અને ઇક્વલ ટુ 0 થાય તો પ્રથમ વિકલિત પર જવું પડે. અને પ્રથમ વિકલિત શું કે વધે અચળ થાય ઘટે તો સ્થાનીય મહત્તમ, ઘટે અચળ થાય વધે તો સ્થાનીય ન્યૂનતમ. એટલે બધો રેફરન્સ છે કોના પર? તમે એફ ડેશ એક્સ ને 0 બતાવો છો એવી કોઈ સંખ્યા તો મળવી જોઈએ ને કે જ્યાં પહેલું વિકલન 0 થાય છે, એટલે એ સંખ્યાને નિર્ણાયક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી એકવાર સ્પષ્ટ કરું, કેમ એને નિર્ણાયક સંખ્યા કહેવામાં આવે? કારણ કે એ જ જગ્યાએ તમને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય પ્રાપ્ત થશે, ભલે સ્થાનીય હોય, પરંતુ કમ્પલસરી મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય એ જ બિંદુ આગળ પ્રાપ્ત થાય. હું તમને હજી એક વખત સ્થિતિનું દર્શન કરાવી દઉં, એક વખત ફરીથી સ્થિતિ સમજાવું. વધે અચળ થાય ઘટે તો જ્યાં અચળ થાય ને ત્યાં જ સ્થાનીય મહત્તમ બને. એનાથી રિવર્સ, ઘટે છે અચળ થાય છે વધે છે તો જ્યાં અચળ થાય ને ત્યાં જ સ્થાનીય ન્યૂનતમ બને. એટલે અચળ થાય ને એ જ જગ્યાએ તમને સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળવાનું. એટલે એ જે સંખ્યા છે ને જેને આપણે એક્સ તરીકે સી તરીકે ઓળખીએ છીએ એ જ સંખ્યાને નિર્ણાયક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. પણ હવેના દાખલામાં આપણને શું પૂછેલું છે? વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ. તો બોલો, સ્થાનીય મહત્તમ ન્યૂનતમ જ્યાં મળે, મળવાનું તો અહીંયા છે ને એક્સ ઇક્વલ ટુ સી આગળ, એટલે પહેલા વિકલનને 0 બતાવો એ જે જગ્યા મળે ત્યાં તમને શું મળે? ક્યાં તો સ્થાનીય મહત્તમ અથવા સ્થાનીય ન્યૂનતમ. એટલે આ બે વેલ્યુ લઈ આવશું. પછી મેં તમને કીધું હતું થિયરી ચલાવી ત્યારે કે ગમે ત્યારે તમને ક્લોઝ ઇન્ટરવલ આપે ને તો બે સ્ટેપ ઉમેરાય. કયા બે સ્ટેપ ઉમેરવાના? જે પહેલું બિંદુ છે એ જગ્યાએ વિધેયનું મૂલ્ય કાઉન્ટ કરવાનું એટલે f ઓફ -2, અંત્ય બિંદુ છે તે જગ્યાએ વિધેયનું મૂલ્ય કાઉન્ટ કરવાનું એટલે f ઓફ 2. હવે આ બધાની કમ્પેરિઝન કરવાની. અહીંયાથી એક સંખ્યા મળી જે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ હશે, અહીંયાથી બે મૂલ્ય મળી ગયા, બધાની કમ્પેરિઝન કરવાની. બધામાં જે મહત્તમ હોય ને કોણ બની જાય? વૈશ્વિક મહત્તમ. ને બધામાં ન્યૂનતમ હોય કોણ બનશે? આપમેળે વૈશ્વિક ન્યૂનતમ. એટલે એકદમ સરળ. અત્યાર સુધી જે કર્યું છે એના કરતા સરળ એટલે છે કે આમાં f ડેશ એક્સ ને 0 બતાવો એટલે એક્સ ની જે કિંમત મળે ને એ જ જગ્યાએ સીધું મૂલ્ય લઈ લેવાનું, વિધેયનું સીધું મૂલ્ય જ કાઉન્ટ કરી લેવાનું. કેમ સર સીધું મૂલ્ય કાઉન્ટ કરી લેવાનું? કારણ કે આપણે સ્થાનીય મહત્તમ ન્યૂનતમની જરૂર જ નથી. આપણને પ્રશ્ન શું પૂછેલો છે? વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ. એટલે ડિપેન્ડ જ નથી કરતું કે એક્સ ઇક્વલ ટુ સી આગળ સ્થાનીય મહત્તમ મળે કે ન્યૂનતમ, ખાલી મૂલ્ય જોઈએ. હા, કમ્પેર કરવા માટે મૂલ્ય જોઈએ. એટલે એક વખત આપણે f ડેશ એક્સ ને 0 બતાવીએ એટલે જે એક્સ તરીકે સી મળે ને એ જ જગ્યાએ સીધું શું કાઉન્ટ કરી લેવાનું? વિધેયનું મૂલ્ય. પછી ભલે સ્થાનીય મહત્તમ હોય કે ન્યૂનતમ એની ચર્ચા નહીં કરી. બરાબર? એટલે નિર્ણાયક સંખ્યા મેળવશું. f ડેશ એક્સ ને 0 બતાવો એટલે એક્સ ની જે જગ્યાએ અથવા એક્સ ની એ સંખ્યા કે જેના આગળ પહેલું વિકલન 0 થાય છે આપણા માટે કોણ બનશે? એક્સ ઇક્વલ ટુ સી. એ જગ્યાએ વિધેયનું મૂલ્ય લાવવાનું 1 નંબર, પ્રારંભિક બિંદુ આગળ વિધેયનું મૂલ્ય લાવવાનું 2 નંબર, અંત્ય બિંદુ આગળ વિધેયનું મૂલ્ય લાવવાનું 3 નંબર. હવે આ બધાની કમ્પેરિઝન કરવાની. બધામાં જે મહત્તમ હોય એ કોણ બને? વૈશ્વિક મહત્તમ. ને બધામાં ન્યૂનતમ હોય કોણ બનશે? વૈશ્વિક ન્યૂનતમ. શરૂઆત કરીએ એટલે એક્ઝેક્ટ ખબર પડે. જો fx આપ્યું x3, વિકલન કરીએ તો f ડેશ x કેટલું થાય? 3x². દ્વિતીય વિકલનની જરૂર જ નથી, તમને કહી દઉં. દ્વિતીય વિકલનની આમાં જરૂર જ નથી કારણ કે આપણે સ્થાનીય મહત્તમ ન્યૂનતમની વાત જ નથી કરવાના. છતાં એક સ્ટેપ ક્લિયર કરવા માટે લખું છું. 3x² નું શું થાય? 6x. f ડેશ x ઇક્વલ ટુ 0 લેતા તો 3x² ઇક્વલ ટુ 0. તો બોલો 3 વડે ભાગાકાર કરો એટલે 0/3 તો 0 થાય ને x² ઇક્વલ ટુ 0 બને ક્યારે? કે જ્યારે x ઇક્વલ ટુ એક્ઝેક્ટ શું હોય? 0. એટલે આ તમને મળે નિર્ણાયક સંખ્યા કે જે જગ્યાએ પહેલું વિકલન શું થાય છે? 0. એટલે ઉલ્લેખ કરવાનો માટે x ઇક્વલ ટુ c ઇક્વલ ટુ 0.
જેને આપણે હંમેશા કોના દ્વારા ઓળખીએ છીએ, કેપિટલ સી. હવે જો એટલું શ્યોર છે, દ્વિતીય વિકલનમાં મૂકો ને ત્યારે તમને એ ખબર પડે સ્થાનીય મહત્તમ મળશે, સ્થાનીય ન્યૂનતમ મળશે કે નહીં મળે, એવું બધી ખબર પડે, પણ એની જરૂર જ નથી. નિર્ણાયક સંખ્યા આવી ગઈ, સીધું ક્યાં મૂકી દેવાનું, વિધેયની અંદર. તો એફ ઓફ સી, પહેલો નંબર એફ ઓફ સી કાઉન્ટ કરી લો, અને એ કહી દઉં કારણ કે રોમન 1 અહીંયા છે. તો એ તરીકે એફ ઓફ સી એટલે કે એફ ઓફ 0 વિધેયમાં મૂકો તો 0⁻³ કેટલું થાય? 0. એટલે અહીંયા આપણને મૂલ્ય મળ્યું 0. હજી આપણી પાસે પ્રારંભિક બિંદુ છે, કયું? -2, અંત્ય બિંદુ છે +2. એ બંને આગળ વિધેયનું મૂલ્ય કાઉન્ટ કરવાનું. બી ઓપ્શન એફ ઓફ -2, તો -2⁻³ કેટલું થાય? -8. અને સી ઓપ્શન એફ ઓફ +2, 2⁻³ કેટલું થવાનું? 8. હવે તમે આ ત્રણની કમ્પેર કરો. આ શું બતાવે? નિર્ણાયક સંખ્યા. x = c = 0 એ કોણ છે? નિર્ણાયક સંખ્યા. કેમ નિર્ણાયક સર? કારણ કે એ જગ્યાએ તમને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મળે. હવે આપણે એની જરૂર નથી સ્થાનીય મહત્તમ હોય કે ન્યૂનતમ, આપણે મૂલ્ય જોઈએ. મૂલ્ય કેટલું આવે તો એ મૂલ્ય ડાયરેક્ટ લખી નાખ્યું. એ જ જગ્યાએ સીધું વિધેયનું મૂલ્ય કાઉન્ટ કર્યું, કેટલું આવે? 0. પછી પ્રારંભિક બિંદુ આગળ મૂલ્ય -8, અંત્ય બિંદુ આગળ મૂલ્ય +8. કમ્પેર કરો, ત્રણેયમાં સૌથી મહત્તમ કોણ? +8. તો આ બને વૈશ્વિક મહત્તમ. ત્રણેયમાં સૌથી ન્યૂનતમ કોણ? -8. તો એ કોણ બને? વૈશ્વિક ન્યૂનતમ. માટે ઉલ્લેખ કરવાનો વૈશ્વિક મહત્તમ મૂલ્ય કેટલું આવવાનું વિદ્યાર્થીઓ? f of 2 = 8. કઈ જગ્યાએ મળે છે? x = 2 આગળ. કઈ જગ્યાએ મળે? x = 2 આગળ. અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કોના જેટલું આવે છે? f of -2 = -8 જેટલું. ને એ કઈ જગ્યાએ મળે? x = -2 આગળ. એટલે દરેક વિદ્યાર્થી સ્પષ્ટ રાખે, જો તમને પ્રશ્ન કરે વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ, તો સ્થાનીય મહત્તમ ન્યૂનતમ વાળા સ્ટેપ ફોલો નહીં કરવાનો, કરવાના પણ ક્યાં સુધી? f' લઈ આવવાનું, f" લાવવાનું, f' ને 0 બતાવવાનું. x ની સંખ્યા મળે ને એ આપણા માટે સીધું જ કોણ બની જાય? નિર્ણાયક સંખ્યા. અને એ નિર્ણાયક સંખ્યા આગળ વિધેયનું મૂલ્ય લઈ આવો. પ્રારંભિક બિંદુ કયું? -2. એ જગ્યાએ વિધેયનું મૂલ્ય કાઉન્ટ કરો. અંત્ય બિંદુ કયું? +2. એ જગ્યાએ વિધેયનું મૂલ્ય કાઉન્ટ કરો. બધાની કમ્પેર કરો. નિર્ણાયક સંખ્યા આગળ વિધેયનું મૂલ્ય, પ્રારંભિક બિંદુ આગળ વિધેયનું મૂલ્ય, અંત્ય બિંદુ આગળ વિધેયનું મૂલ્ય, ત્રણે ત્રણ માંથી જે સૌથી મહત્તમ હોય કોણ બને? વૈશ્વિક મહત્તમ. ને સૌથી ન્યૂનતમ કોણ બને? વૈશ્વિક ન્યૂનતમ. એટલે એક વિદ્યાર્થીને આ સ્ટેપ ક્લિયર હોવા જોઈએ. ક્યારે? વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ પૂછે. ત્યાંથી આગળ વધીએ તો સેકન્ડ નંબર પર શું કીધું છે? fx = sin x + cos x. વિકલન થી જ શરૂઆત કરીએ. સોલ્યુશન તો f' sin નું વિકલન, cos નું -sin, એટલે આ બને f'. બરાબર. દ્વિતીય વિકલનની જરૂર જ નથી, છતાં એક વખત લખું છું કારણ કે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ હોય ને તો તમારે દ્વિતીય વિકલિત આગળ જવું પડે. વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ માટે તો ખાલી નિર્ણાયક સંખ્યા જોઈએ ને તો f' ને 0 બતાવવાથી જ મળી જાય. તો cos નું -sin x ને sin નું cos. f' = 0 લેતા, જેવું તમે f' ને 0 બતાવો છો એટલે cos x - sin x જ શું થવાનું? 0. એટલે કે ઇનડાયરેક્ટલી cos x = sin x. જો cos વડે ભાગાકાર કરો તો tan x = 1 થયું. અને tan x 1 ક્યાં થાય? એક ને ખબર છે કારણ કે અંતરાલ તમને આપેલો છે x belongs to 0 થી π. આ એકમ વર્તુળ 0, π/2, π. એટલે આટલી વાત થાય છે. અને એની અંદર ઓલેસ ટીસી ના નિયમ પ્રમાણે અહીંયા તો tan નેગેટિવ બને, એટલે તો કામનું નથી કારણ કે tan તો પોઝિટિવ છે. tan ની વેલ્યુ કેટલી જોઈએ? 1. એક્ઝેક્ટ કઈ જગ્યાએ મળે? અહીંયા મળે. અને આ જગ્યા કઈ હોય? π/4. માટે ઉલ્લેખ કરી દેવાનો x = π/4. એટલે x તરીકે એવો ખૂણો કે જે 0 થી π માં આવતો હોય, જે જગ્યાએ પહેલું વિકલન 0 થતું એટલે વિધેય અચળ તરીકે બિહેવ કરતું હોય, એ કોણ છે? x = π/4. આપણા માટે કોણ બને? નિર્ણાયક સંખ્યા. માટે ઉલ્લેખ કરું નિર્ણાયક સંખ્યા x = c = π/4. બસ નિર્ણાયક સંખ્યાની જરૂર આવી ગઈ. એ જગ્યાએ વિધેયનું મૂલ્ય કાઉન્ટ કરશો, a પાર્ટ. પ્રારંભિક બિંદુ આગળ વિધેયનું મૂલ્ય કાઉન્ટ કરશો, b પાર્ટ. અંત્ય બિંદુ આગળ વિધેયનું મૂલ્ય કાઉન્ટ કરશો, c પાર્ટ. ત્રણેયની કમ્પેરિઝન કરીએ તો a f of c f of π/4. રકમમાં જ્યાં પણ x દેખાય ને π/4 લખી નાખો તો sin π/4 + cos π/4 બને. sin π/4 કેટલું થાય વિદ્યાર્થીઓ? 1/√2. cos π/4 1/√2. √2 લસા લઈ લ્યો તો ઉપર 1 + 1 કેટલું થવાનું? 2. અને 2/√2. √2 કોમન કેન્સલ એટલે અહીંયાથી આન્સર આવવાનો √2. b પાર્ટ. પ્રારંભિક બિંદુ જોઈ લો. પ્રારંભિક બિંદુ કયું છે? 0. તો f of 0 કાઉન્ટ કરશો તો sin 0 + cos 0. sin 0 0, cos 0 1, 0 1 1.
અંત્ય બિંદુ આગળ વિધેયનું મૂલ્ય એટલે f ઓફ પાઈ કાઉન્ટ કરવાનું, તો થવાનું sin પાઈ પ્લસ cos પાઈ, sin પાઈ 0, cos પાઈ -1, આન્સર -1. કરો ત્રણેયની કમ્પેરિઝન. આ શું છે? નિર્ણાયક સંખ્યા આગળ વિધેયનું મૂલ્ય, પ્રારંભિક બિંદુ આગળ વિધેયનું મૂલ્ય, અંત્ય બિંદુ આગળ વિધેયનું મૂલ્ય, ત્રણેયની કમ્પેર કરો. સૌથી મહત્તમ √2 એટલે નિયરલી ઇક્વલ ટુ 1.4142 થાય. એટલે આ સૌથી વધારે -1, 1 અને 1.41 આ ત્રણેયમાં મહત્તમ કોણ? 1.41 એટલે √2 વૈશ્વિક મહત્તમ. ત્રણેયમાં સૌથી ન્યૂનતમ કોણ? જે નેગેટિવ છે એટલે -1, તો ઉલ્લેખ કરવાનો. માટે વૈશ્વિક મહત્તમ મૂલ્ય f ઓફ કોના જેટલું થાય? f ઓફ π/4 ઇક્વલ ટુ √2 મળે. કઈ જગ્યાએ મળે? x ઇક્વલ ટુ π/4 આગળ. ઉલ્લેખ કરવાની જરૂર નથી, છતાંય લખી દેવાનું, કઈ વાંધો નહીં. માટે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય તો એ કઈ જગ્યાએ મળે છે? f ઓફ પાઈ આગળ. અને કેટલું આવે? -1, કૌંસમાં લખવાનું x ઇક્વલ ટુ પાઈ આગળ. આગળ વધીએ. થર્ડ પાર્ટ પર આવો. fx ઇક્વલ ટુ શું કીધું છે? 4x - x² / 2 x belongs to close -2 to 9/2 નિયમ પ્રમાણે જ વિકલન કરવાની શરૂઆત કરીએ તો f' શું થાય? 4x નું 4 માઇનસ x² છે તો શું થાય વિદ્યાર્થીઓ? 2x થાય. અને 2 તો એઝ ઇટ ઇઝ રહેવાનું. 2 કોમન કેન્સલ કરો તો આન્સર આવવાનો 4 - x. આ તમને શું મળે? f' ની જરૂર નથી પણ લખીએ છીએ એટલે સાથે લખી નાખીએ તો 4 નું વિકલન 0 - x નું -1 f' ને 0 લેતા f' ઇક્વલ ટુ 0 લેતા એટલે કે 4 - x ઇક્વલ ટુ 0 તો x ઇક્વલ ટુ 4 થાય. એટલે આ બની ગઈ નિર્ણાયક સંખ્યા. માટે ઉલ્લેખ કરવાનો નિર્ણાયક સંખ્યા, જેને આપણે કોના વડે ઓળખીએ છીએ? c વડે. તો c ઇક્વલ ટુ કેટલું આવવાનું? 4. નિર્ણાયક સંખ્યા આવી ગઈ. એ જગ્યાએ વિધેયનું મૂલ્ય કાઉન્ટ કરી લ્યો. પ્રારંભિક બિંદુ આગળ કાઉન્ટ કરો, અંત્ય બિંદુ આગળ કાઉન્ટ કરો, ત્રણેયની કમ્પેર કરો. જે મહત્તમ, વૈશ્વિક મહત્તમ, ન્યૂનતમ, વૈશ્વિક ન્યૂનતમ. એકદમ સરળ કોન્સેપ્ટ. એક વિદ્યાર્થી એમ બેસી જ જવું જોઈએ કે આ પૂછાય એટલે આમ જ ગણવાનું, આ પૂછાય એટલે આ જ રીતે ગણવાનું છે. જોઈએ. માટે f ઓફ c એટલે કે f ઓફ 4 મૂકી દો જ્યાં x દેખાય ત્યાં 4, તો 4 into 4 minus 4 whole square upon 2 એટલે કે 16 minus 16 upon 2 8 એટલે અહીંયાથી આન્સર કેટલો આવવાનો વિદ્યાર્થીઓ? 8. પ્રારંભિક બિંદુ કયું? -2. એ જગ્યાએ કાઉન્ટ કરીએ તો f ઓફ -2 તો જ્યાં x દેખાય ને હવે -2 લખીએ તો 4 into -2 minus -2 whole square upon 2 તો 4 into -2 -8 થાય. -2 whole square 4 4 upon 2 2 -8 -2 -10. ફરીથી 4 into -2 -8 -2 whole square plus 4 4 upon 2 2 પણ આગળ માઇનસ એટલે -8 -2 કેટલું થવાનું? -10. હજી અંત્ય બિંદુ સલામત છે 9 upon 2. એ જગ્યાએ કાઉન્ટ કરીએ તો 4 into 9 upon 2 minus 9 upon 2 whole square upon 2 સાદુરૂપ આપીએ. એક અહીંયા 2 into 9 થવાનું 18 minus 9 whole square 81 2 whole square 4 into 2 8 થાય તો 18 minus જેવું તમે કેલ્સીમાં સાદુરૂપ આપો 81/8 એટલે જવાબ આવવાનો 10.125 7.875. કેટલો આવવાનો? 7.875. કમ્પેર કરો તો 8 - 10 7.87. સૌથી મહત્તમ કોણ દેખાય? +8 વૈશ્વિક મહત્તમ બને. સૌથી ન્યૂનતમ જે નેગેટિવ છે એટલે બને વૈશ્વિક નેગેટિવ છે એટલે બને વૈશ્વિક ન્યૂનતમ. માટે ઉલ્લેખ કરીએ f નું વૈશ્વિક મહત્તમ મૂલ્ય બોલો કેટલું આવવાનું? f of 4 જેટલું ને f of 4 equal to 8. કઈ જગ્યાએ મળે? x equal to 4 આગળ. અને એ જ રીતે વિધેય f નું વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય, જો જગ્યાના અભાવે થોડું કન્જસ્ટેડ લખવામાં આવે છે, ધ્યાન રાખવું. f નું વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કેટલું છે? f of -2 equal to -10. કઈ જગ્યાએ જ મળવાનું? x equal to -2 આગળ. માટે ફાઇનલી આપણને શું ખબર પડે? વૈશ્વિક મહત્તમ 8 જેટલું થાય, વૈશ્વિક ન્યૂનતમ -10 જેટલું. ત્યાંથી આગળ એના પછીના એક્ઝામ્પલમાં શું કીધું? fx equal to x - 1 whole square plus 3x belongs to close -3 to close 1. વિકલન કરીએ. f' શું થવાનું વિદ્યાર્થીઓ? જો આ fx હોલ સ્ક્વેર કહેવાય એટલે એનું શું થાય? 2 into fx એટલે 2 into x - 1 થાય. into x - 1 નું ફરીથી વિકલન 1, x નો x ને સાપેક્ષ 1 એટલે f' plus 3 નું શું થવાનું? 0. એટલે અહીંયા ફાઇનલી આન્સર આવવાનો 2x - 2. દ્વિતીય વિકલન કરીએ તો f" કેટલું થવાનું? 2. f' 0 લેતા નિર્ણાયક સંખ્યા લાવી છે તો f' ને 0 બતાવો તો 2x - 2 equal to 0 તો 2x equal to 2 તો x equal to exact કેટલું આવવાનું? 1. આ આપણા માટે કોણ બને વિદ્યાર્થીઓ? નિર્ણાયક સંખ્યા. ઉલ્લેખ કરવાનો. માટે નિર્ણાયક સંખ્યા equal to c equal to કેટલું આવવાનું? 1. મૂકી દઈએ.
એ જગ્યાએ આપણે વિધેયનું મૂલ્ય કાઉન્ટ કરીએ. એ પાર્ટ f(1) એટલે f(c) તો 1 - 1 રેઝ ટુ 2 + 3 એટલે 0 + 3 કેટલું થવાનું 3. બી પાર્ટ જે પ્રારંભિક બિંદુ છે એ જગ્યાએ વિધેયનું મૂલ્ય અને એના પછી અંત્ય બિંદુ આગળ વિધેયનું મૂલ્ય. તો પ્રારંભિક આગળ f(-3) એટલે કે -3 - 1 હોલ સ્ક્વેર + 3. જો ખાસ ધ્યાન રાખે જ્યાં x દેખાય ને ત્યાં જ કિંમત મૂકવાની. તો x ની જગ્યાએ શું લખ્યું -3 -3 - 1 - 4 હોલ સ્ક્વેર એટલે 16 16 + 3 કેટલું થવાનું 19. ત્યાંથી આ પાર્ટમાં શું આવવાનું f(1) જો કે કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી કારણ કે ઓલરેડી આપણે કેલ્ક્યુલેટ કરીને બેઠા છીએ. f(1) જ છે ને આપણી પાસે તો f(1) કેટલું છે 3. કમ્પેર કરો સૌથી મહત્તમ કોણ 19 સૌથી ન્યૂનતમ કોણ 3 ઉલ્લેખ કરો. માટે વિધેય f નું વૈશ્વિક મહત્તમ મૂલ્ય f(-3) આગળ કેટલું આવવાનું 19 ઉલ્લેખ કરીએ x = -3 આગળ. અને ત્યાંથી આગળ વિધેય f નું વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કોના જેટલું થવાનું f(1) એટલે કે 3 અને કઈ જગ્યાએ મળે x = 1 આગળ. આગળ વધીએ એટલે ગમે ત્યારે વૈશ્વિક મહત્તમ ન્યૂનતમના દાખલા પૂછાય ને તો ફરીથી એક વખત રિવાઇઝ કરાવી દઉં. નિર્ણાયક સંખ્યા લાવવાની કઈ રીતે મળે f' ને 0 બતાવતી. x ની જે સંખ્યા આગળ f' 0 થાય છે કોણ બની ગયું નિર્ણાયક સંખ્યા. પ્રારંભિક બિંદુ આગળ વિધેયનું મૂલ્ય, અંત્ય બિંદુ આગળ વિધેયનું મૂલ્ય, નિર્ણાયક સંખ્યા આગળ વિધેયનું મૂલ્ય કમ્પેર કરો. સૌથી મહત્તમ વૈશ્વિક મહત્તમ, સૌથી ન્યૂનતમ વૈશ્વિક ન્યૂનતમ. આગળ વધીએ. જો કંપનીએ પ્રાપ્ત કરેલા નફાનું વિધેય એટલે પ્રોફિટ એટલે p ફંક્શન દર્શાવ્યું p of x કેટલું આપેલું 41 - 72x - 18x². તો કંપનીએ પ્રાપ્ત થતો મહત્તમ નફો મેળવો. મહત્તમ કોઈ અંતરાલ આપ્યો છે નહીં એટલે વ્યાપક જ હોય x belongs to r. અને r એટલે કોણ -∞ થી ∞ એટલે આ લોકો સ્થાનીય મહત્તમ ન્યૂનતમની વાત કરે છે. એટલે ફરીથી આગળની રીત પર જાઓ. સ્ટેપ ફરીથી યાદ કરાવું. f'(f')(0) x ની જે સંખ્યા મળે કેપિટલ C એ જગ્યાએ દ્વિતીય વિકલિત f'() જો લેસ ધેન 0 મહત્તમ ગ્રેટર ધેન 0 ન્યૂનતમ. પણ બંને કેવા સ્થાનીય. ઇક્વલ ટુ 0 થાય કામમાં નહીં આવે. કોની પાસે જાવ પ્રથમ વિકલિત. વધે અચળ થાય ઘટે સ્થાનીય મહત્તમ, ઘટે અચળ થાય વધે સ્થાનીય ન્યૂનતમ. કાર્યવાહી કરીએ. જો p of x આપણા કેસમાં કેટલું છે 41 - 72x - 18x². વિકલન કરી નાખો એટલે p' કહેવાય. f of x હોય તો f' કહેવાય. તો p of x માટે શું આવવાનું p' 41 નું 0 -72x નું -72 18x² નું -36x થાય. 2 આગળ આવે એટલે 18 * 2 36. p' મેળવીએ. અચળનું વિકલન 0 અચળનું વિકલન 0 માત્ર -36. જો અહીંયાથી જ લેસ ધેન 0 આવી ગયો. પણ નિર્ણાયક સંખ્યા લાવવી જ પડે એટલે p' = 0 લેતા પહેલા વિકલનને 0 બતાવવું જ પડે તો જ આપણને c મળે. એટલે -72 - 36x = 0 એટલે 36x = -72 થાય. આ માઇનસ ના બાજુ મોકલો એટલે પ્લસ 36 વડે ભાગાકાર કરો તો x = -2 આપણા માટે બને કેપિટલ C. તો x = નિર્ણાયક સંખ્યા તરીકે c કેટલું આવવાનું -2. માટે ઉલ્લેખ કરું x = c = -2. આ જગ્યાએ શું કાઉન્ટ કરવાનું દ્વિતીય વિકલિત. યાદ કરે એક વખત c ની વેલ્યુ મળે પછી આપણે શું કરતા હતા દ્વિતીય વિકલનમાં મૂકવાની. તો p'(c) એટલે કે p'(-2). તો આ શું બતાવે p'(x) ની અંદર જ્યાં x દેખાય ત્યાં શું લખાય -2. બોલો ક્યાં x છે કેટલું છે -36 એટલે કોઈ અસર જ નહીં થાય. આન્સર હજી શું આવવાનો -36. તો જો તો c ની આ વેલ્યુ આગળ દ્વિતીય વિકલિત કઈ રીતે બિહેવ કરે છે ગ્રેટર ધેન 0 લેસ ધેન 0 કે ઇક્વલ ટુ 0 લેસ ધેન 0. માટે x = c = -2 આગળ વિધેય p of x કેવું બને જ્યારે x ની કિંમત અથવા c ની કિંમત આગળ દ્વિતીય વિકલિત લેસ ધેન 0 થાય તો કયું મૂલ્ય મળે સ્થાનીય મહત્તમ. માટે આ જગ્યાએ એટલે કે c = -2 આગળ p of x એટલે જે પ્રોફિટ નફો છે એ કેવો બને સ્થાનીય મહત્તમ. સ્થાનીય મહત્તમ બને. આ તો જગ્યા મળી. આ જગ્યાએ મહત્તમ બનવાનું. કેટલું મહત્તમ બનવાનું એ પણ મેળવવાનું ને. માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય સ્થાનીય મહત્તમ મૂલ્ય f of c જેટલું એટલે અહીંયા p of c જેટલું અને p of c તરીકે -2. વિધેયમાં જ્યાં x દેખાય ને -2 મૂકી દો તો શું થવાનું 41 - 72 into x ની જગ્યાએ -2 -18 x ની જગ્યાએ -2 હોલ સ્ક્વેર. સાદુરૂપ આપીએ 41 માઇનસ માઇનસ પ્લસ 70 2 140 2 4 144 થાય. 140 ને 4 કેટલું થાય 144. અને અહીંયા થવાનું -18 -2 હોલ સ્ક્વેર એટલે 4. 18 * 4 કરો 36 2 72 એટલે -72.
તો જેવું તમે 144 માંથી 72 બાદ કરો એટલે 72 વધે, 72 ને 1 73, 73 માં 40 ઉમેરો 113. ફાઇનલી શું લખવાનું? માટે આ કંપનીને પ્રાપ્ત થતો મહત્તમ નફો કેટલો હોય? 113 જેટલો. ત્યાંથી આગળ વધીએ તેના પછીના એક્ઝામ્પલમાં એક ફંક્શન આપેલું છે અને જો ક્લોઝ ઇન્ટરવલ છે, ખાસ ધ્યાન રાખે, ક્લોઝ ઇન્ટરવલ છે અને મહત્તમ ન્યૂનતમ એટલે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ, વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ દરેકની વાત કરવી પડશે. પર્ટિક્યુલર લખવું હોય ને વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ તો ખાલી નિર્ણાયક સંખ્યા જ જોઈએ, પણ ખાલી લખવું મહત્તમ ન્યૂનતમ એટલે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ એ લાવશું. ત્યાં સુધીની ગણતરી એઝ ઇટ ઇઝ ફરીથી, અને ત્યાંથી ખાલી વધારાના સ્ટેપ કયા છે? શરૂઆતનું બિંદુ અને અંત્ય બિંદુ બંને આગળ વિધેયનું મૂલ્ય કાઉન્ટ કરશું, બધાની શું કરશું? કમ્પેરિઝન. ત્યાંથી આપણને શું મળે? વૈશ્વિક મહત્તમ, વૈશ્વિક ન્યૂનતમ. શરૂઆત કરીએ તો પેલા સ્થાનીય પ્રમાણે જ જઈએ તો fx કેટલું આપેલું છે? 3 × x⁴ minus 8x³ plus 12x² minus 48x plus 25. વિકલન કરો f'(x). અહીંયા થવાનું 12x³ 8 3 24, x² 12 2 24 અને અહીંયા આવવાનું 48. ફરીથી વિકલન કરીએ f'(x) 12 3 36 x² 24 2 48x અને અહીંયા 24. પહેલા વિકલનને શું બતાવવાના આપણે? 0. તો f'(x) = 0 લેતા. f'(x) તરીકે કોણ છે વિદ્યાર્થીઓ? જો તો f'(x) તરીકે છે 12x³ minus 24x² plus 24x minus 48 = 0. બધામાંથી કંઈક તો કોમન છે. 12 કોમન રાખો પહેલા. 12 કોમન રાખીએ તો અહીંયા વધે x³, અહીંયા વધે 2x², અહીંયા વધે 2x, અહીંયા વધે 12 4 48 0. આ 12 ને સામે જવા દો, 0.12 કેટલું થઈ જવાનું? 0. એટલે માત્ર વધે x⁵ minus 2x² plus 2x minus 4 = 0. આ બંનેમાંથી કંઈક કોમન છે. કેટલું કોમન લઈ શકાય? x² વધે કેટલું? x minus 2. સેમ કોન્સેપ્ટ, આ બંનેમાંથી કંઈક કોમન છે. કોણ? 2 વધે કેટલું? x minus 2 0 બને. હવે આ બંનેમાં કોમન કોણ? આવું એટલે કર્યું કે સ્પષ્ટ દેખાય. આ બંનેમાંથી કોમન હું x³ લઉં તો x minus 2 વધે અને આમાંથી 2 લઉં ને તો x minus 2 વધે. એટલે એક અવયવ સ્પષ્ટ દેખાય. કયો આવવાનો? x minus 2. તો વધે કોણ? x² plus 2 = 0. બતાવી દો 0. તો ક્યાં તો x minus 2 = 0 અથવા x² plus 2 = 0. તો અહીંયાથી x = 2 મળે. બોલો અહીંયા x² = -2 જે શક્ય નથી. કઈ સંખ્યા એવી છે જેનો સ્ક્વેર કરવાથી નેગેટિવમાં આન્સર આવે? રિયલ નંબરમાં શક્ય નથી, એટલે આવવાનું નથી. એટલે એક જ સંખ્યા મળે. કઈ? x = 2. એ જગ્યાએ આપણે દ્વિતીય વિકલિત કાઉન્ટ કરીએ. જો માટે આપણા માટે બનવાની નિર્ણાયક સંખ્યા, બરાબર? તો નિર્ણાયક સંખ્યા x = c = કેટલી આવવાની વિદ્યાર્થીઓ? 2. હવે આપણે મેળવીએ f'(c). f'(c) એટલે f'(2) મૂકી દો આની અંદર. તો દ્વિતીય વિકલનમાં મૂકીએ તો 36 2 2 48 2 24. સાદુરૂપ આપી દઉં તો 36 ને 4 એટલે 72, 144, 48 2 96 અને 24. સાદુરૂપ આપીએ તો 96 24 72 -96 માં 24 ઉમેરો એટલે -72 ને 144 - 72 કરો 72, જે કેવું છે? ગ્રેટર ધેન 0. એટલે અહીંયા કયું મૂલ્ય મળવાનું? સ્થાનીય ન્યૂનતમ. મેળવીએ. માટે x = c = 2 આગળ વિધેય f નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. બરાબર? મેળવીએ. હવે 3 ભાગ જ બતાવી દઉં. પહેલો ભાગ કયો? f(c) વાળો. એટલે f(2) નિર્ણાયક સંખ્યા આગળ વિધેયનું મૂલ્ય કાઉન્ટ કરીએ તો f(2) એટલે 3 × 2⁴ minus 8 × 2⁵ plus 12 × 2² minus 48 × 2 plus 25. સાદુરૂપ આપીએ તો 2 ની 4 16 3 48 થાય. 2 ની 3 8 8 64 થાય. 12 4 48 48 2 96 25. જો તો 48 48 96 96 કેન્સલ. -64 માં 25 ઉમેરો. જેવું તમે -64 માં 25 ઉમેરશો એટલે -14 -19 એટલે -39 થાય. કેટલું આવે? -39. -39 માં 25 ઉમેરો એટલે એક્ઝેક્ટ કેટલું આવે? -64. એટલે આન્સર અહીંયાથી આવવાનો -39. પ્રારંભિક બિંદુ આગળ મૂલ્ય કાઉન્ટ કરું તો f(0). f(0) તો 3 × 0⁴ minus 8 × 0⁴ plus 12 × 0² minus 48 × 0 plus 25. દેખાય? આ બધું 0 થાય. વધે માત્ર કોણ? 25. અંત્ય બિંદુની વાત કરીએ એ જગ્યાએ વિધેયનું મૂલ્ય એટલે f(3). જ્યાં x દેખાય ને 3 મૂકતા જાઓ તો 3 × 3⁴
8 into 3 raised to 3, 12 into 3 raised to 2, 48 into 3 plus 25. સાદરૂપ આપીએ તો પહેલું તો હું કામ એક એ કરીશ કે આ બધામાંથી છે ને 3 raised to 4 કેટલું થાય 81, 81 into 3, 243, 243, 3 ની 3 27, 27 ગુણ્યા 8 કરો 216 મળે પ્લસ 3 ની 2 એટલે 9, 12 9 108, 48 3 એટલે 48 3 50 3 150, 150 માંથી 6 એટલે 144 અને પ્લસ 25. જેવું તમે બધાનું સાદુરૂપ આપો એટલે એક્ઝેક્ટ જવાબ આવવાનો 16. કમ્પેર કરો તો સૌથી મહત્તમ ત્રણ આન્સર આવ્યા -39, 25, 16. સૌથી મહત્તમ કોણ 25 એટલે વૈશ્વિક મહત્તમ. સૌથી ન્યૂનતમ કોણ -39. બરાબર એટલે જે સ્થાનિક ન્યૂનતમ હતું ને એ જ કોણ બની ગયું વૈશ્વિક ન્યૂનતમ. એટલે તમને શરૂઆતથી કીધું નિર્ણાયક સંખ્યા, પ્રારંભિક અને અંત્ય આ ત્રણે ત્રણ કેલ્ક્યુલેટ કરવાના પછી જોવાનું બધાથી મહત્તમ એ કોણ બને વૈશ્વિક મહત્તમ ને બધામાં ન્યૂનતમ કોણ બને વૈશ્વિક ન્યૂનતમ. માટે ઉલ્લેખ કરીએ વૈશ્વિક મહત્તમ મૂલ્ય કોના જેટલું આવવાનું f(0) = 25 મળે. કઈ જગ્યાએ મળે x = 0 આગળ. અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કેટલું આવવાનું f(2) = -39 અને કઈ જગ્યાએ આવવાનું x = 2 આગળ. તો ફાઇનલી આ દાખલામાં બે આન્સર આવી ગયા. વૈશ્વિક મહત્તમ કેટલું આવવાનું 25 અને વૈશ્વિક ન્યૂનતમ કેટલું આવવાનું -39.